સહયોગી મિત્તલ અમદાવાદથી જોડાયેલા છે। ઉત્તરાયણના પર્વની ઉજવણી અમદાવાદમાં કેવી થઈ રહી છે તે વિશેની વાત કરવીશું। ત્યારે અમદાવાદમાં મિત્તલ કેવો પવન છે, લોકોમાં કેવો ઉત્સાહ છે, રંગબેરંગી પતંગો આકાશમાં ઉડી રહ્યા છે, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હશે ત્યાં। बिल्कुल बिल्कुल सोनल, अत्यारे उत्साह गजबनो छे, माहोल पण गजबनो छे, थोड़ो तड़को छे पण मजा आवी रही छे એટલે ટેનિંગ પાક્કું થવાનું છે। પણ ઝી 24 કલાકની ટીમ તૈયાર છે તમને એટલે આપણા તમામ દર્શક મિત્રોને મજા કરાવવા માટે। આપણી સાથે મહેમાન આવી ગયા છે, સિંગર આવી ગયા છે અને અલગ અલગ સોંગ પર આપણે મજા કરી રહ્યા છીએ। તો આપણી સાથે જાણીતા સિંગર મિરાંદે શાહ છે, અરવિંદભાઈ વેગડા છે, ગિટારિસ્ટ છે અને આપ જો કે કેવો માહોલ છે અને તેમની સાથે વાત કરીશું। ગિટારિસ્ટ ચિંતન ત્રિવેદી પણ છે જે ગિટાર વગાડી રહ્યા છે અને એમાં અરવિંદભાઈ અને સાથે મિરાંદે હોય તો પછી વાત જ શું કહેવું। મજા આવી રહી છે? ખૂબ ખૂબ મિત્તલબેન, ખૂબ મજા આવી રહી છે। આ તમારા સોંગ સાંભળીને હવે અમને પણ મજા આવી રહી છે। બોલો બોલો બોલો, શું ચાલે છે? કેવી ઉત્તરાયણ અને થોડો તડકો વધારે છે? બહુ, આજે તો બહુ તડકો છે પણ પતંગની જોશ ઓછી નથી થઈ। પતંગ એટલા જ ચગી રહ્યા છે અને ખૂબ મોજ પડી રહી છે। એટલે હવે ધીમે ધીમે વધારે લોકો ધાબા પર આવી રહ્યા છે। હા, જેટલું સાંજ આવશે ને એટલું લોકો વધારે આવશે, મને એવું લાગે છે। બિલકુલ, તો આવી જ મોજ કરવાની છે। બિલકુલ બિલકુલ, અને બપોર ઊંધિયું બી ખાવાનું છે। હા ને, ખાવાનું છે। હા, એટલે તમારે રહેવાનું છે। આપણે અરવિંદભાઈ પાસે જઈએ। અરવિંદભાઈ, મોજ કેવી? ગલે ગલે મે મોજ તો જબરદસ્ત હોય છે, કારણ કે મોજ દરિયા છીએ આપણે ગુજરાતી લોકો અને કહેવાય ને પાક્કા અમદાવાદી જે હોય ને એવા હોય કે એને તડકો બડકો કંઈ લાગે જ નહીં। પતંગને દોરીને ઉત્તરાયણ હોય ને એટલે પછી બાકી બધું તેલ લેવાઈ ગયું, આપણે મોજ કરવાની। બિલકુલ, અને આ એક દિવસ મળતો હોય તો મોજ તો કરવાની બને જ છે। એટલે તમને અલગ અલગ સોંગ પણ સંભળાવવાના છીએ, પણ ઇન્ટ્રોડ્યુસ આપણે કરી દઈએ ચિંતન સાથે। ચિંતન ત્રિવેદી ગિટારિસ્ટ છે। ચિંતન, બહુ મજા આવી રહી છે અહીંયા। હું ફર્સ્ટ ટાઈમ પોળની ઉત્તરાયણ જોઈ રહ્યો છું। યસ, અને આફ્ટર 2 years હું ફિલહાલ ઉત્તરાયણ સેલિબ્રેટ કરી રહ્યો છું, તો મને બહુ જ મજા આવી રહી છે। બિલકુલ, એટલે હજી તો ઇટ્સ જસ્ટ અ બિગિનિંગ, સો લેટ્સ સી કેટલી મજા આવશે આજે। અરે બહુ મજા આવવાની છે ને, એમાં પણ ઝી 24 કલાકના દર્શક મિત્રો સામે આપણને જોતા હોય તો મજા આવે જ। હવે અરવિંદભાઈ, આપણે આપણા દર્શક મિત્રોને એક સરસ મજાનું સોંગ એવું સંભળાવી દઈએ કે જે ઘરે બેઠા બેઠા મજા કરી લે। ઘરે બેઠા બેઠા મજા કરવાની છે અમને તો ઓફકોર્સ ભાઈ, તમે અહીંયા પોળના ધાબે આવે ને તો તમને મજા આવે, કારણ કે અહીંયા છે ને અલગ જ માહોલ ચાલે। આંખોથી આંખોના પેચ છે જામ્યા, જવાનીના રંગે ને વાયરા છવાયા। આંખોથી આંખોના પેચ છે જામ્યા, જવાનીના રંગે ને વાયરા છવાય। કંઈક ના સેટિંગ બાપાએ કાપ્યા ને કોઈનું વળ્યું પિલ્લું ને કોઈને ગુચ્ચમ ગુચ્ચી રે। ખેંચ મારો રે, ઢીલ છોડો રે, ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે। હો લપેટ, ખેંચ મારો રે, ઢીલ છોડો રે, ગરબાના સ્ટેપ લઈ ચલો બોલો રે। હો લપેટ લપેટ પણ હજી પતંગ ચગાવવાની આપણે બાકી છે, એટલે પતંગ પણ ચગાવીશું। ચિંતન, હવે તમે કોઈ એક અમને સરસ મજાનું સોંગ ગવડાવી દો એટલે જેથી કરી તમામ દર્શક મિત્રોને મજા આવે। પવન બહુ સારો ચાલે છે એટલે જસ્ટ એક સોંગ મને યાદ આવે છે। હવા હવા એ હવા ખુશ્બુ લुटा दे, कहाँ खुली यहाँ खुली जुल्फ मिटा दे, अब उसका पता दे जरा मुझको बता दे, मैं उससे मिलूंगा एक बार मिला दे, यार मिला दे, दिलदार मिला दे, यार मिला दे, दार मिला दे। हवा हवा ए हवा खुशबू लुटा दे, कहाँ खुली हाँ खुली जुल्फ बता दे, अब उसका पता दे जरा मुझको बता दे, मैं उससे मिलूंगा एक बार मिला दे, यार मिला दे, दिलदार मिला दे, यार मिला दे, दिलदार मिला दे। વાહ વાહ, ખૂબ સરસ। એટલે આપણે હિન્દી સોંગ પર પણ મજા કરી રહ્યા છીએ અને હવે આપણે જઈએ મિરાંદે પાસે કે જેમને તો પતંગ ચગાવવા પણ મળ્યા છે ગીત ગાતા ગાતા। મિત્તલબેન, અમે અહીંયા ગીત ગાઈએ છીએ ને તમે આ બાજુ પતંગ ચગાવવા લાગે। ભાઈ પતંગના ઉત્સવમાં પતંગ ના ચગાવવાનો। બિલકુલ, હવે પતંગ ચગાવતા ચગાવતા એક ગીત ગાઓ, ચાલો ચાલો। હે વણ હાકો મેવાસી વણ ઝારા, હોવે હોવે મેવાસી વણ ઝારા। ઓય લપે, પતંગ કપાઈ ગઈ છે, તમે પણ ગાવામાં મને વ્યસ્ત કરી યાર। કઈ નહીં, આપણે લપેટ કહેવાનું, જોરથી લપેટ બોલી દે। એ લપેટ। વાહ વાહ,
એટલે ખૂબ મજા આવી રહી છે અને વિરાંતીનો તો એક પતંગ પણ કપાઈ ગયો છે, પણ આપણે ફરીથી હવે ગીતોની મજા માણી લઈએ. અને આપ જુઓ કે પતંગ ચગી રહ્યા છે, આ બાજુ ગીતો વાગી રહ્યા છે અને હવે ફરી એકવાર ગિટારની મજા માણીએ આપણે. તો ચિંતન, આ બાજુ જો બીજા પણ મહેમાનો આવી ગયા છે, તો ચિંતન આજે કોઈ એવું સરસ મજાનું સોંગ કે જે રોમેન્ટિક હોય અને લોકોને પણ મજા આવે? રોમેન્ટિક ને એવું સોંગ પણ આજે એવું જ એક યાદ આવે છે. સો લાસ્ટ ઉત્તરાયણમાં આ સોંગ હું બહુ સાંભળી રહ્યો હતો ઘરે બેઠા. હું ટ્રાય કરું છું, કંઈક મને આવડતું નથી. है मांझा तेरा तेज ये दिल की पतंग को काटे हाय तुझी से कटके ये गिरे तेरी छत पे आके हाय रे मांझा तेरा तेज ये दिल की पतंग को काटे हाय तुझी से कटके ये गिरे तेरी छत पे आके हाय ओ मेरी जान चली जाए है तुझे मुड़ के देखे हाय तुझी से कटके ये गिरे तेरी छत पे आके हाय रे मांझा तेरा. વાહ વાહ, ખૂબ સરસ ચિંતન. એટલે જુઓ કે રોમેન્ટિક સોંગ પણ અત્યારે આપણે ગાઈ રહ્યા છે. ખાસ પ્રેમી પંખીડાઓ અત્યારે જે પતંગ ચગાવવા માટે ધાબા ઉપર ગયા છે, એ લોકોને ખૂબ મજા આવવાની છે. એટલે તમે પણ ઝી 24 કલાક સાથે આપણે જોડાયેલા જ રહેવાનું છે, આવી જ મજા કરાવવાના છીએ. ફરી એકવાર આપણે જઈએ અરવિંદભાઈ પાસે અને મજા માણીએ અને ત્રણેય ગેસ્ટ સાથે પણ વાતચીત કરવાની છે. અરવિંદભાઈ, હા બોલો બોલો બોલો. ભાઈ ઉત્તરાયણની મજા હોય અને તમે આમ શાંતિથી ઉભા રહો, ના ચાલે. ના હું ક્યારનો જોઉં છું. હવે થોડી હવા છે ને ઓછી થઈ છે. પહેલા તો કેવું હતું, ઠુમકા મારીને પતંગ ઉપર રાખતા હતા. હવે થોડું એમ થાય કે થોડોક ઠંડક થાય ને પછી આપણે ઠુમકા મારવાનું ચાલુ કરીએ. કારણ કે ક્યારના સવારના પતંગ ઉડાડીએ છીએ, બહુ બધા 8 વાગ્યાના ઉપર ધાબે છે. ના લંચ તો હવે આજે તો યાદ જ નથી આવતું. મને તો એવું ખ્યાલ નથી કે ઉત્તરાયણના દિવસે ક્યારે લંચ માટે કોઈ દિવસ ટાઈમ મળ્યો હોય. મમ્મી કે બધા પાછળ પડ્યા હોય કે ભાઈ ખાઈ લે. પણ એમાં ખાવાનું તો રોજ છે. પતંગ થોડી રોજ ચલાવવા મળવાનો છે. એટલે ખાઈશું, ઊંધિયું ખાઈશું, જલેબી ખાઈશું, મજા કરીશું. કે જલસા કર તું જલસા કર, દુનિયા જાય તેલ લેવા જલસા કર, મોજ તું કર યાર મોજ તું કર, દુનિયા જાય તેલ લેવા મોજ તું કર, ઉત્તરાયણ તું કર ભાઈ ઉત્તરાયણ તું કર, દુનિયા જાય તેલ લેવા જલસા કર. વાહ વાહ, દુનિયા જાય તેલ લેવા આપણે જલસા કરવાના છે અને આજે મજા કરવાના છે. ફરી એકવાર ચિંતન પાસે જઈશું અને પછી મિરાંદે પાસે જઈશું. ચિંતન, તમને આજે અમે નથી છોડવાના, એટલે મજા કરવાના છીએ. આ સાઈડ આવી જઈએ જેથી આપણું ઝી 24 કલાક પણ દેખાય. તો અમારા ઝી 24 કલાકને એક સરસ મજાનું સોંગ સંભળાવી દો. તમારું ફેવરિટ? મારું ફેવરેટ મેજોરિટી આપણી ઓડિયન્સ ગુજરાતી છે, તો મારું ફેવરેટ એ ગુજરાતી સોંગ હું ટ્રાય કરું. મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું, તું લઈને આવે લાગણીનો મેળો રે, સાથ તું લાંબી મજલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આ સજા છે દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે. બધા ગુજરાતીઓ એક સાથે ગાશે. વાલમ આવો ને વાલમ આવો ને માંડી છે લવની ભવાઈ, ઓ તા થૈયા થૈયા તા થૈયા થઈ તા થૈયા થૈયા તા થૈયા થઈ. ઓ આ યર તો એકલો આવ્યો છું. નેક્સ્ટ યર આઈ હોપ કે વાલમ સાથે આવીએ. વાવ, બિલકુલ. અમે પણ એવી આશા રાખીએ છીએ અને બેસ્ટ ઓફ લક, તમારું વાલમ તમને મળી જાય. આપણી સાથે બીજા પણ સેલિબ્રિટી છે, એટલે ઝી 24 કલાકના દર્શક મિત્રોને આજે આવી જ મજા કરવાની છે. બીજા સેલિબ્રિટીને તૈયાર કરી દઈએ. હિતેશભાઈ આપણી સાથે છે. હિતેશભાઈ, કેમ છો? મજામાં? મજા એકદમ મજા. હિતેશભાઈ, ક્યાં તમે સાઈડમાં હતા? અમારા દર્શક મિત્રોને દર્શન આપો. નમસ્તે પ્રેક્ષક મિત્રો, અને ઉત્તરાયણની મજા લઈ લો. આ જિંદગીમાં ઘણું બધું શીખવાનું છે. ઉત્તરાયણ જેવી જ તમારી જિંદગી છે. ક્યારે તમારા જીવનની અંદર ઢીલ છોડવી, ક્યારે તમારા જીવનની અંદર સરસ મજાનો પેચ લડાવો, તમારી જિંદગીની અંદર કઈ રીતે ગૂંચવાડો ઊભો થાય છે, તમારા જિંદગીની અંદર કઈ રીતે ક્યારે કોની જોડે ઢીલ મૂકી દેવી, આ બધું જ જ્યારે શીખી જશો ને
તો તમારે લચ્છા મારવાનો વારો નહીં આવે. એટલે જો લચ્છા ન મારવા હોય તો આ ઉત્તરાયણને તમે એવી રીતે પર્વને, સરસ મજાનો પર્વ છે. બધા જ પર્વ કદાચ નીચે ઉજવાય છે. આ એક તમારા ઘરના ધાબે, એટલે કે તમે ઊંચે સુધી જાઓ, ઊંચે ઉત્સવ મનાવો. અને આ એક ઘણું બધું ઉત્તરાયણમાં શીખવા જેવું છે. હા, દરેક વસ્તુના બે ગેરફાયદા ફાયદા હોય. જે પક્ષીઓ માટેનું કહેવાય છે કે જેના ગળા કપાય છે એ છે. પણ જો ધ્યાન રાખીએ અને આપણે જેમ ચોરી છુપીથી, હું મારો વિષય જેનાથી મને લોકો ઓળખે છે એ ચોરી છુપીથી અમે લઈ આવીએ છીએ, એવી રીતે તમે ચાઇનીઝ દોરી લાવી દો તો એ કોઈના જીવને નુકસાન છે. તમે તમારી રીતે, અમારા વિષયમાં તો એવું છે કે હું લઉં તો એ મને નુકસાન છે, પણ આ બીજાને નુકસાન, અને બીજાને નુકસાન કરવાનો આપણને અધિકાર નથી. બિલકુલ. હિતેશભાઈ, ખાસ મારે એ વાત કરવી છે કે અત્યારનું જે યુથ છે ક્યાંક ટેન્શનમાં ને એવી રીતે હોય છે, અને આજનો દિવસ તો મજા કરવાનો છે, તો યુથને શું કહી દેશું કે ટેન્શન મૂકીને ચાલો પતંગ ચગાવીએ? દોસ્તો, કોઈ વ્યક્તિ એવો નથી કે જેને ટેન્શન ના હોય. આપણે આ ટ્રમ્પ સાહેબ છે ને, તો ત્યાં અમેરિકામાં સ્ટ્રેસમાં તો જીવે જ છે. અમેરિકામાં અહીંથી જે માણસ ગમે તે રીતે ગયો હોય ને તો એ સ્ટ્રેસમાં જીવે છે. સ્ટ્રેસ એક જિંદગીનો એક ભાગ છે, પણ એને ઉત્સવમાં કે એનો એક સમય મર્યાદા છે. સ્ટ્રેસ મુક્ત થઈ શકાય છે. સ્ટ્રેસના લીધે તમે કાંઈક ને કાંઈક વ્યસન અપનાવો, કાંઈક ને કાંઈક ખોટું કરો, તો એના કરતાં બેટર છે તમે આવા ઉત્સવમાં પરિવાર સાથે, મિત્રો સાથે, સગા સંબંધીઓ સાથે, તમારા સોસાયટીના સભ્યો સાથે, ક્યાં અમારા જેવા કોઈક મિત્રો સાથે તમે ઉજવશો ને તો ખરેખર તમારા જિંદગીનો સ્ટ્રેસ, કારણ કે એક વસ્તુ છે, તમારા ઘરમાં માછલી ઘર હોય છે, તો એ માછલીઓને જે પ્રવૃત્તિ કરતા જુઓ છો તો એ સમય દરમિયાન તમને એ વિચારો નથી આવતા સ્ટ્રેસ. એવી જ રીતના તમે આકાશમાં જે રંગબેરંગી પતંગો ઉડી રહ્યા છે, રંગબેરંગી વસ્ત્રોમાં લોકો છે, તમને જે રીતનો આનંદ, તમે નથી ઉડાવતા, ફિરકી પકડીને આનંદ લો. તમે નથી ઉડાવતા તો કોકના પતંગની વધારાની દોરી જો ધાબા ઉપર પડી હોય તો એને ફેંકો. પ્રવૃત્તિમાં રહો તો સ્ટ્રેસ કાંઈ નથી. સ્ટ્રેસ તો હોય જ, અને સ્ટ્રેસ વગરની જિંદગી અને જિંદગી વગરનું સ્ટ્રેસ એ ક્યારેય નથી. કારણ કે આપણે જીવીએ છીએ ને ત્યાં સુધી તો આપણને એક ઘા પણ વાગે છે, મર્યા પછી તો તમને દાઝવા માટે કોઈ અવાજ નથી આવતો. એટલે પરિસ્થિતિ એવી છે કે તમે જીવો, મુક્ત મને જીવો. બરાબર છે. યુવાનો અત્યારે છે, તમને કંઈક ને કંઈક ક્યાં બેરોજગારીમાં હોય, ક્યાં તમારા રોજગાર હોય તો તમને કદાચ એના પ્રમાણમાં વળતર ના મળતું હોય, કદાચ પ્રેમમાં હોય અત્યારે, એ તો હવે મોબાઈલ આવ્યો છે તો પ્રેમમાં પણ તકલીફ પડે. પણ વિશાળ દુનિયા છે, આપણે સીમિત નથી રહેવું. આ જેમ અત્યારે આકાશમાં પતંગ છે, પ્રેમ પણ જરૂરી છે. પ્રેમ જરૂરી છે, પણ એના કારણે પ્રેમ તો હોવો જ જોઈએ. પ્રેમથી જ માણસ જ્યારે જન્મે છે ને ત્યારથી એને કોક ને કોક પ્રેમ મળતો જ હોય છે. ચાહે મા બાપનો મળે, ચાહે એના પછી અમુક વખત પત્નીનો મળે, પ્રિયતમનો મળે. ના, એટલે દરેક વખતે એટલે અમુક વખતે, એટલે દરેક એજમાં અલગ અલગ પ્રેમની વ્યાખ્યા છે. બરાબર. ત્યારે જેમાં ગળપણ હોય ને તમારી દીકરાની વહુ બી તમારી સેવા કરે ને તો એક જાતનો પ્રેમ છે. પ્રેમના પ્રકારો, પ્રેમના વ્યક્તિત્વ અલગ અલગ છે, પણ પ્રેમ તો જીવનમાં મળવો જ જોઈએ. અને તમે આ જુઓ અત્યારે આ કેટલું મુક્ત આકાશ છે, અને મુક્ત આકાશમાં તમારો પતંગ જે પકડે છે ને પતંગ, એને પતંગની કિંમત નથી ખબર પડતી, પણ જેનો કપાઈ જાય છે ને એને કિંમત છે. આ પતંગની વાત નહોતી. જી મિત્તલ, ખૂબ સાચી વાત કરી આપણે હિતેશભાઈ, અને આપણી સાથે તમામ જે સેલિબ્રિટી જોડાયા તેમને. જી સોનલ. જી મિત્તલ, જોડાયેલા રહેજો આપ. આગળ પણ આપનો સંપર્ક કરીશું. તો ઉત્તરાયણના પર્વની